આકરી ગરમીમાં આગની ઘટનામાં વધારો થઈ રહ્યો છે। અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આગ લાગી છે। રત્નાકર 3ની બિલ્ડિંગમાં આગ ભભૂકી ઉઠી। આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે। ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ ઉનાળાનો સમય છે ત્યારે સતત આગની ઘટનામાં વધારો થઈ રહ્યો છે। આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે। જોઈ શકાય છે કે ફાયર વિભાગ આગ પર કાબુ મેળવી રહી છે। અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આગની ઘટના બની છે। જણાવેલ કે એસી ઓન હતું અને તો ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આગ લાગી છે। રત્નાકર 3 નામની બિલ્ડિંગમાં આગ લાગી છે। આકરી ગરમીને કારણે સતત આગની ઘટનામાં વધારો થઈ રહ્યો છે। કયા કારણોસર આગ લાગી એ દિશામાં હવે તપાસ કરવામાં આવશે, પરંતુ ફાયર વિભાગની ટીમ તાબડતોડ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી। બિલ્ડિંગમાં અનેક રહેણાંકીઓ છે। થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જો કે સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ આકરી ગરમી પડી રહી છે। સતત આગના બનાવોમાં વધારો થઈ રહ્યો છે। ફાયર વિભાગને દિવસના જે કોલ મળી રહ્યા છે એમાં પણ વધારો થઈ રહ્યો છે। ફાયર વિભાગની ટીમ સ્થળ પર છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે દૂર દૂર સુધી ધુમાડાના ગોટા નીકળી રહ્યા છે, પરંતુ હાલ આગ કયા કારણોસર લાગી એ તો તપાસ બાદ પણ ખબર પડશે। હાલ પરિસ્થિતિ સામાન્ય થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે। રત્નાકર 3 બિલ્ડિંગમાં આગની ઘટના બની હતી। અનેક રહેવાસીઓ ત્યાં ઉપસ્થિત હતા। જોકે થોડીવાર માટે અફરાતફરીનો માહોલ ચોક્કસથી સર્જાયો હતો, પરંતુ સમય સૂચકતાને કારણે આગ પર કાબુ। રત્નાકર 3 ફ્લેટની અંદર આગ લાગી હતી। ત્રીજા માળેથી આગ લાગી હતી। તે આગની ફ્લેમ છે તે ચોથા, પાંચમા અને છઠ્ઠા માળ સુધી પહોંચી હતી અને ખાસ તો આગ લાગવાના કારણે સ્થાનિકો ગભરાયા હતા। જોકે કેટલાક લોકો જાતે જ નીચે ઉતરી ગયા હતા। કેટલાક લોકોનું રેસ્ક્યુ ફાયર વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું। આગ કયા કારણથી લાગી તે તપાસનો વિષય છે, પરંતુ ખૂબ ગંભીર ઘટના છે, કારણ કે અમદાવાદ શહેરમાં રેસિડેન્સ વિસ્તારમાં આગના બનાવ વધી રહ્યા છે। આપણી સાથે ફાયર ઓફિસર છે। સાહેબ, ખાસ તો અમદાવાદ શહેરની વાત કરીએ તો આગના બનાવો રેસિડેન્સ વિસ્તારમાં વધી રહ્યા છે। શું કારણ માનો છો? આ ઘટનામાં કેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે? હા, આગના બનાવો વધવા પાછળનું કારણ તો એક તો તાપમાન, કોર ટેમ્પરેચર છે વધી રહ્યું છે, 43-44 ડિગ્રી સુધી પહોંચી રહ્યું છે। આ સમયે તમારા ઘરના વપરાશના ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ્સ છે એ પ્રોપર સર્વિસ થયેલા ના હોય, તમારો મંજૂર થયેલા લોડ કરતાં તમારો વપરાશ થોડો વધારે હોય અને રેટેડ ફિટિંગ્સ ફિટ ના કરેલા હોય, એવા સંજોગોની અંદર ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાના બનાવો વધી રહ્યા છે। સાથે સાથે એસીનું મેન્ટેનન્સ પ્રોપર ન થવાથી પણ આગના બનાવો વધી રહ્યા છે। તો આવા સંજોગોમાં અમે જનતાને અપીલ કરીએ છીએ કે તમે તમારા આ સાધનો લોડ પ્રમાણે રેટેડ વાપરો અને લોડ મુજબ જ વાપરો। એની સાથે તમારે ત્યાં લાગેલી ફાયર સેફ્ટી સિસ્ટમ છે એની અમે તાલીમ પણ આપીએ છીએ। આપ ગમે ત્યારે નજીકના ફાયર સ્ટેશન તમારી અનુકૂળતાએ તમારા સમયે અમને જણાવો, એ સમયે આપ સર્વેને અમે ટ્રેનિંગ આપવા માટે પણ બિલકુલ તૈયાર છીએ। તો અને આ બિલ્ડિંગની અંદર આસિસ્ટેડ રેસ્ક્યુ સીડીથી ઉતારવામાં આવેલા હતા। 15 થી 20 માણસોને નીચે ઉતારવામાં આવેલા હતા। ઓકે, ખાસ તો આ જે બનાવ બન્યો છે તે બનાવમાં એક વસ્તુ એ સામે આવ્યું છે કે એસી ચાલુ હતું, રૂમમાં કદાચ કોઈ હતું નહીં મારા ખ્યાલથી, અને ચાર્જર પણ ચાલુ હતું। તો લોકોને શું મેસેજ આપ્યો જેથી કરીને આવા બનાવો ટાળી શકાય? એક તરફ આપણે એનર્જી બચાવવાની વાત કરીએ છીએ। જો આ પ્રકારે એનર્જી વેસ્ટ થતી રહેશે તો એનર્જી ટ્રાન્સફોર્મ બીજા ફોર્મમાં થઈ જશે, ગરમીના પેલાની અંદર ટ્રાન્સફોર્મ થઈ જશે। તો જનતાને અપીલ છે કે જરૂર વગરના ઇક્વિપમેન્ટ ચાલુ ન રાખો, સ્વિચ ના ચાલુ રાખો। ચાર્જર છે તો પ્લગ કરેલું છે, સ્વિચ બંધ રાખો, તો તમારો ઇલેક્ટ્રિક પાવર સપ્લાય છે એને તમે બચાવી શકશો। ધન્યવાદ। તો આ હતા ફાયર ઓફિસર, જેમનું સ્પષ્ટ માનવું છે કે બિનજરૂરી વીજળીનો વપરાશ ન કરવો જોઈએ। આ ઘટનામાં પણ એવું થયું હતું કે રૂમની અંદર કોઈ હતું નહીં, તે દરમિયાન એસી ચાલુ હતું, ચાર્જરની સ્વિચ ચાલુ હતું, ચાર્જિંગ ચાલુ હતું, તેમાં જ આગ લાગી હતી, જેના કારણે આગ ચોથા, પાંચમા અને છઠ્ઠા માળ સુધી પ્રસરી છે। પરંતુ સારી વાત એ છે કે આ સમગ્ર બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી અને ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ તેમજ આગને કાબૂમાં લેવાની કામગીરી કરાઈ છે। કેમેરા પર્સન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।